નમસ્તે મિત્રો, આપ સૌનું અમારા યુટ્યુબ પરિવાર ઓપન બુક ડેઇલી અને આ પવિત્ર સત્સંગમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળવાના છીએ યોગીની એકાદશી વ્રતની પાવન કથા, તેનું મહાત્મ્ય, વ્રતવિધિ અને ફળશ્રુતિ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે યોગીની એકાદશીનું વ્રત ભક્તિ અને શ્રદ્ધાથી કરવાથી અનેક જન્મના પાપનો નાશ થાય છે, ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ, શાંતિ તથા આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ ખુલ્લો થાય છે. આ સંસારની અંદર ધનથી મોટું કંઈ હોય તો તે છે ધર્મ, અને ધર્મથી કંઈ મોટું હોય તો તે છે ભક્તિ. જેના જીવનમાં ભક્તિ આવી જાય તેના જીવનમાં ભગવાન પોતે ચાલીને આવે છે. આજે આપણે જે એકાદશીની કથા સાંભળવાના છીએ તે સામાન્ય કથા નથી. આ એક એવી એકાદશી છે જેના વિશે શાસ્ત્રો કહે છે કે જેના જીવન પાપોથી ઘેરાયેલું હોય, જે દુઃખી હોય, રોગોથી પીડાતો હોય, જે મનની શાંતિ ગુમાવી બેઠો હોય, જો તે શ્રદ્ધાથી યોગીની એકાદશીનું વ્રત કરે તો ભગવાન શ્રી હરિની કૃપા તેના ઉપર વરસે છે. એટલા માટે સંતોએ કહ્યું છે, એકાદશી કરે છે કોઈ, હરિકૃપા તેના પર હોય, મનના પાપો દૂર થઈ જાય, અંતે હરિધામને પામે જાય. ભગવાન શ્રી વિષ્ણુએ મનુષ્યને માત્ર શરીર આપ્યું નથી, મન પણ આપ્યું છે. શરીરનું શુદ્ધિકરણ સ્નાનથી થાય છે, પરંતુ મનનું શુદ્ધિકરણ ઉપવાસ, જપ, ભજન અને ભગવાનના સ્મરણથી થાય છે. એટલે કે ભગવાનની નજીક રહેવાનો દિવસ એટલે એકાદશી. આજે આપણે જે યોગીની એકાદશીની કથા સાંભળવાના છીએ તેમાં એક એવા માણસ છે જેને ભગવાનની સેવા મળી હતી, પરંતુ એક નાની બેદરકારીના કારણે બધું ગુમાવવું પડ્યું. તો ચાલો કથા શરૂ કરીએ. યોગીની એકાદશી કથા. કુરુક્ષેત્રનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે. ધર્મની સ્થાપના થઈ ગઈ છે. એક દિવસ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણની પાસે બેઠા છે. તેમના હૃદયમાં એક પ્રશ્ન ઉઠે છે. અર્જુન બંને હાથ જોડીને ખૂબ જ વિનમ્રતાથી કહે છે, હે દ્વારકાધીશ, હે યદુનંદન, આપે મને અનેક એકાદશીઓનું મહાત્મ્ય સંભળાવ્યું, પરંતુ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મ્ય હજુ સુધી કહ્યું નથી. કૃપા કરીને મને જણાવો કે તેનું નામ શું છે, તેનું વ્રત કેવી રીતે કરવું, તેનાથી શું ફળ મળે અને તેની પવિત્ર કથા શું છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની ભક્તિ જોઈને પ્રસન્ન થયા. ભગવાન બોલ્યા, હે પાર્થ, તું જે પ્રશ્ન પૂછ્યો છે તે તારા માટે નથી, પરંતુ કલિયુગના અસંખ્ય જીવોના કલ્યાણ માટે છે. જે મનુષ્ય યોગીની એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે, વાંચે છે અથવા ભક્તિપૂર્વક વ્રત કરે છે તેના જીવનમાં પાપનો ક્ષય થાય છે અને ભગવાનની કૃપા વરસે છે. ભગવાન આગળ કહે છે, આ એકાદશીનું નામ છે યોગીની એકાદશી. યોગીની શબ્દનો અર્થ શું? જે જીવનમાં ભગવાન સાથે જોડે, મનને યોગમાં સ્થિર કરે અને આત્માને પવિત્ર બનાવે, તે યોગીની. આજના સમયમાં માણસ પાસે બધું છે, ધન છે, ઘર છે, વાહન છે, મોબાઈલ છે, સુવિધા છે, છતાં મનમાં શાંતિ નથી. કારણ શું? એક જ, ભગવાનથી અંતર. એકાદશી એ અંતરને દૂર કરવાનો દિવસ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, હવે હું તને એક એવી કથા સંભળાવું છું કે જેને સાંભળવાથી પણ પુણ્ય મળે છે. હિમાલયની ગોદમાં એક દિવ્ય નગરી હતી, અલકાપુરી. તે કોઈ સામાન્ય નગર નહોતું. રસ્તાઓ રત્નોથી ઝગમગતા હતા, મહેલો સોના તથા ચાંદીના શોભતા હતા, બગીચાઓમાં પારિજાત, ચંપા, મોગરા, કમળની સુગંધ ફેલાઈ હતી, દેવગાંધર્વો સંગીત ગાતા હતા, અપ્સરાઓ નૃત્ય કરતી હતી, સર્વત્ર આનંદ અને સમૃદ્ધિનું વાતાવરણ હતું. આ દિવ્ય નગરીના રાજા હતા ધનના અધિપતિ ભગવાન કુબેર. અહીં એક વાત સમજવા જેવી છે. કુબેર પાસે અપરંપાર સંપત્તિ હોવા છતાં તેમને પોતાના ધનનો અભિમાન નહોતો. તેમની સૌથી મોટી ઓળખ શું હતી? ભગવાન શિવના પરમ ભક્ત. દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા, ગંગાજળથી સ્નાન કરતા, પછી ભક્તિપૂર્વક ભગવાન શિવની પૂજા કરતા. કુબેર જાણતા હતા કે ધનથી સુખ મળે, પરંતુ ભગવાનની ભક્તિથી શાંતિ મળે. પૂજામાં રોજ તાજા ફૂલો ચઢાવવામાં આવતા અને એ ફૂલો લાવવાની જવાબદારી હતી એક ગંધર્વ માળી પર. તેનું નામ હતું હેમમાલી. હેમમાલી ખૂબ જ સુંદર, કુશળ અને મહેનતુ હતો. તે ભગવાનની સેવા કરતો હોવાથી સૌ તેને માન આપતા, પરંતુ જીવનમાં એક ક્ષણની બેદરકારી પણ ક્યારેક વર્ષોની કમાણી બગાડી નાખે છે. હેમમાલીના જીવનમાં પણ એક એવો જ દિવસ આવવાનો હતો, એક એવી ભૂલ જેને કારણે તેના સ્વર્ગનું સુખ છીનવાઈ ગયું, માન સન્માન જતું રહ્યું અને જીવનમાં દુઃખના વાદળો છવાઈ ગયા. માણસનો સૌથી મોટો શત્રુ બહાર નથી, પોતાના મનની બેદરકારી છે. હેમમાલી ભગવાન શિવની સેવામાં હાજર હતો. દરરોજ સૂર્યોદય પહેલાં તે માનસરોવર તરફ જતો, તાજા કમળ, પારિજાત, ચંપા, મોગરા અને સુગંધિત પુષ્પો ચૂંટીને ભગવાન કુબેરની પૂજા માટે લાવતો. ભગવાનની સેવા તેના જીવનનો શ્વાસ હતો.
પણ સમય હંમેશા એક સરખો રહેતો નથી. હેમમાલિનીની પત્ની વિશાલાક્ષી ખૂબ જ રૂપવાન, ગુણવાન અને પતિવ્રતા હતી. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. પ્રેમ ખરાબ નથી, પણ જ્યારે પ્રેમ ભગવાનથી દૂર લઈ જાય ત્યારે તે આસક્ત બની જાય છે. એક દિવસ સવારના સમયે હેમમાલી ફૂલો લઈને ઘરે આવ્યો. વિશાલાક્ષીએ પ્રેમથી કહ્યું, આવો સ્વામી, આજો થોડો સમય મારી સાથે બેસો. રોજ તો તમે ભગવાનની સેવામાં જ વ્યસ્ત રહો છો. હેમમાલી થોડો સમય બેસ્યો. વાતો શરૂ થઈ, હાસ્ય થયું. ઘરની મીઠી વાતોમાં સમય પસાર થતો ગયો. સૂર્ય ઊંચો ચડી ગયો. પૂજાનો સમય નજીક આવી ગયો. પરંતુ હેમમાલીને સમયનું ભાન જ રહ્યું નહીં. જીવનમાં ઘણી વખત પાપ ઈચ્છાથી થતું નથી, પ્રમાદથી થાય છે. આજનો માણસ પણ એવું જ કરે છે અને કહે છે, કાલથી ભજન કરીશ, કાલથી મંદિર જઈશ, કાલથી ભગવાનને સમય આપીશ, પણ એ કાલ ક્યારે આવતું નથી. હેમમાલી સાથે પણ આવું જ બન્યું. બીજી તરફ અલકાપુરીમાં ભગવાન કુબેર ભગવાન શિવની પૂજાની તૈયારી કરી બેઠા હતા. સુવર્ણનો કળશ તૈયાર હતો, ગંગાજળ તૈયાર હતું, ધૂપ, દીપ, ચંદન બધું તૈયાર હતું. પરંતુ ભગવાનને ચડાવવાના ફૂલો આવ્યા નહીં. કુબેરે સેવકોને પૂછ્યું, હેમમાલી હજી સુધી કેમ આવ્યો નથી? સેવકો દોડતા તેના ઘરે પહોંચ્યા. ત્યાં જઈને જોયું કે હેમમાલી હજુ પણ પોતાના ઘરમાં પત્ની સાથે આનંદમાં બેઠો હતો. સેવકોને બધું સમજાઈ ગયું. તેઓ તરત પાછા આવીને કુબેરને સમાચાર આપ્યા. આ સાંભળીને કુબેરની આંખોમાં ક્રોધ દેખાયો, પણ એ ક્રોધ વ્યક્તિગત ન હતો. એ ભગવાનની સેવામાં થયેલી બેદરકારી માટે હતો. કુબેરે કહ્યું, જેને ભગવાનની સેવા સોંપવામાં આવી હોય તે જો પોતાની ફરજ ભૂલી જાય તો તે માત્ર પોતાને નહીં, ભગવાનની સેવાનો પણ અપમાન કરે છે. તેણે તરત જ હેમમાલીને દરબારમાં હાજર થવાનો આદેશ આપ્યો. હેમમાલી ભયથી ધ્રુજતો દરબારમાં આવ્યો. તેના હાથ જોડાયેલા હતા, માથું ઝૂકેલ હતું. તે સમજી ગયો કે આજે મોટી ભૂલ થઈ ગઈ છે. કુબેરે ગંભીર સ્વરે પૂછ્યું, હેમમાલી, તું ભગવાન શિવની સેવા છોડીને ક્યાં હતો? હેમમાલી પાસે કોઈ જવાબ ન હતો. તે ચૂપ રહ્યો. ચૂપ રહેવું એટલે પોતાની ભૂલ સ્વીકારી લેવી. કુબેરે કહ્યું, ભગવાનને તને સેવા આપી, માન આપ્યું, સ્થાન આપ્યું, પરંતુ આસક્તિમાં પડીને ભગવાનને જ ભૂલી ગયો. આ ભગવાનની સેવાનો અપમાન છે. પછી કુબેરે શાપ આપ્યો, હે હેમમાલી, આજથી તું કોઢના ભયંકર રોગથી પીડાઈશ, સ્વર્ગમાંથી પૃથ્વી પર પડી જઈશ, તારા કર્મનું ફળ તારે ભોગવવું પડશે. જેમ જ શાપ ઉચ્ચારાયો તેમ જ હેમમાલિનીનું દિવ્ય સ્વરૂપ શરીર બદલાવા લાગ્યું. સુંદર કાંતિ ગાયબ થઈ ગઈ. શરીર કોઢથી ઢંકાઈ ગયું. વસ્ત્રો ફાટી ગયા. તેજ અદૃશ્ય થઈ ગયું અને એક જ ક્ષણમાં સ્વર્ગનો માનનીય સેવક પૃથ્વીનો દુઃખી ભિખારી બની ગયો. ભગવાન દંડ આપે છે, પરંતુ દંડની અંદર પણ દયા છુપાયેલી હોય છે. ભગવાન આપણને સજા આપવા માંગતા નથી. ભગવાન તો આપણને સુધારવા માંગે છે. શાપ મળતા જ હેમમાલી સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ્યું. જેના પગ ક્યારેય રત્નજડિત મહેલોમાં પડતા હતા, તેને પગ હવે કાંટાઓથી ભરેલા જંગલમાં ચાલવા લાગ્યા. જેને દેવતાઓ માન આપતા હતા તેની પાસે હવે કોઈ આવતું ન હતું. જેના શરીરમાં દિવ્ય ક્રાંતિ હતી તેનું શરીર હવે કોઢના ભયંકર રોગથી ઢંકાઈ ગયું. સુખમાં ભગવાનને ભૂલી જવા સહેલા છે, પણ દુઃખમાં ભગવાનને યાદ રાખવા એ જ સાચી ભક્તિ છે. હેમમાલી દિવસો સુધી જંગલમાં ભટકતો રહ્યો. ક્યારેક ઝાડપાન ખાઈને ભૂખ શાંત કરતો, ક્યારેક નદીનું પાણી પીને તરસ બુઝાવતો. શરીરમાં ઘાવ હતા, ચાલવાની પણ શક્તિ નહોતી, પરંતુ એક વાત હજુ પણ જીવંત હતી, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. એક દિવસ તે એકલો બેઠો હતો. તેની આંખોમાંથી આંસુ વહેતા હતા. તે આકાશ તરફ જોઈને બોલ્યો, હે પ્રભુ, મારી ભૂલ બહુ મોટી હતી. મેં તમારી સેવા કરતાં મારા સુખને મોટું માન્યું. આજે મને સમજાયું કે ભગવાન વિના કોઈ સુખ ટકી શકતું નથી. જો તમે મને એક તક આપો તો જીવનભર તમારી સેવા કરીશ. આ શબ્દો ખૂબ જ મહત્વના છે, કારણ કે જ્યાં પસ્તાવો સાચો હોય ત્યાંથી જ ભગવાનની કૃપા શરૂ થાય છે. આપણે પણ જીવનમાં ઘણી ભૂલ કરીએ છીએ. ક્યારેક માતા પિતાનું દિલ દુભાવીએ છીએ, ક્યારેક ગુરુની વાત માનતા નથી, ક્યારેક ભગવાનને સમય આપતા નથી. પણ જો સાચા હૃદયથી કહીએ, હે ભગવાન, મારી ભૂલ થઈ ગઈ, તો ભગવાન તરત જ આપણો હાથ પકડી લે છે. એટલે સંતોએ કહ્યું છે, પાપ કરતાં મોટો પસ્તાવ હોય તો ભગવાન માફ કરે છે. ઘણા વર્ષો સુધી ભટક્યા પછી એક દિવસ હેમમાલી એક સુંદર આશ્રમમાં પહોંચ્યું. આશ્રમમાં અદ્ભુત શાંતિ હતી. પક્ષીઓ મધુર સ્વરે ગાઈ રહ્યા હતા. હવનની સુગંધ ચારે બાજુ પ્રસરી રહી હતી.
વૃક્ષોની નીચે ઋષિમુનિઓ જપમાં અને તપમાં લીન હતા. આ આશ્રમ હતો મહાન તપસ્વી માર્કંડેય ઋષિનો. માર્કંડેય ઋષિનું નામ સાંભળતા જ ભક્તોના હૃદયમાં શ્રદ્ધા જાગે છે. શાસ્ત્રો કહે છે કે મહાન યોગી, મહાન તપસ્વી અને ભગવાનના અનન્ય ભક્ત હતા. હેમમાલી ધીમે ધીમે આગળ વધ્યો. તેના શરીરમાં શક્તિ નહોતી, તેમ છતાં તે ઋષિના ચરણમાં પડી ગયો. રડતા રડતા બોલ્યો, હે ગુરુવાર, હું પાપી છું. મેં ભગવાનની સેવામાં બેદરકારી કરી. મને શાપ મળ્યો. હવે મારે પાસે કંઈ રહ્યું નથી. કૃપા કરીને મને એવો માર્ગ બતાવો કે જેથી હું ભગવાનની કૃપા ફરી મેળવી શકું. માર્કંડેય ઋષિએ આંખ ખોલી. તેમણે હેમમાલીને પ્રેમથી જોયો. ઋષિના ચહેરા પર ક્રોધ ન હતો, માત્ર કરુણા હતી. તેમણે કહ્યું, વત્સ, તું પોતાના કર્મનું ફળ ભોગવી રહ્યો છે, પરંતુ ભગવાન ક્યારેય તેના દ્વાર બંધ કરતા નથી. જો મનુષ્ય સાચા હૃદયથી પસ્તાવો કરે અને ભક્તિના માર્ગ અપનાવે તો સાચા ભગવાન તેને જરૂર ક્ષમા કરે છે. આ સાંભળીને હેમમાલીના ચહેરા પર આશાનું કિરણ દેખાયું. તેણે ફરી હાથ જોડીને વિનંતી કરી, હે મુનિશ્રેષ્ઠ, મને એવો ઉપાય જણાવો કે જેથી મારા પાપનો નાશ થાય અને હું ફરી ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકું. માર્કંડેય ઋષિ સ્મિત કરીને બોલ્યા, હે હેમમાલી, હવે તારો ઉદ્ધાર નજીક છે. અષાઢ કૃષ્ણ પક્ષમાં આવતી પવિત્ર યોગીની એકાદશીનું વ્રત કર. આ વ્રતનું મહાત્મ્ય અતિ મહાન છે. ભગવાન શ્રી હરિ પરમ દયાળુ છે. આ વ્રતના પ્રભાવથી તારા પાપનો નાશ થશે અને તું ફરીથી દિવ્ય જીવન પ્રાપ્ત કરીશ. આ છે ગુરુનો મહિમા. ભગવાન સુધી પહોંચવાનો સાચો માર્ગ ગુરુ બતાવે છે. જો માર્કંડેય ઋષિ ન મળ્યા હોત તો હેમમાલીને યોગીની એકાદશીનું મહાત્મ્ય કેવી રીતે ખબર પડત? એટલે જ કહેવાય છે, ગુરુ વિના જ્ઞાન નહીં અને જ્ઞાન વિના ભગવાનની ઓળખ નહીં. માર્કંડેય ઋષિએ હેમમાલીને પ્રેમથી કહ્યું, વત્સ, ભગવાન કોઈના શત્રુ નથી. તેઓ તો કરુણાના સાગર છે. માણસ ભૂલ કરે છે, પરંતુ જો સાચા હૃદયથી પસ્તાવો કરે તો ભગવાન તેને અવશ્ય માફ કરે છે. હવે તું યોગીની એકાદશીનું વ્રત કર. હેમમાલી વિનમ્રતાથી બોલ્યો, હે ગુરુવર, મને વ્રત કરવાની સંપૂર્ણ વિધિ સમજાવો. એક પણ ભૂલ કરવા માંગતો નથી. માર્કંડેય ઋષિ બોલ્યા, દશમીના દિવસથી મન, વાણી, શરીરને પવિત્ર રાખજે. કોઈની નિંદા નહીં કરવી, ક્રોધ નહીં કરવો અને અસત્ય બોલવું નહીં. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરજે. ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરજે. તુલસી, ફૂલ, ધૂપ, દીપ અને ફળ અર્પણ રાખજે. આખો દિવસ ભગવાનનું નામ જપજે અને રાત્રે જાગરણ કરીને હરિભજન કરજે. હેમમાલીએ ગુરુના ચરણોમાં મસ્તક ટેકાવ્યું. તેના હૃદયમાં એક જ ભાવ હતો, હવે મારું જીવન ભગવાનને સમર્પિત છે. એકાદશીનો પવિત્ર દિવસ આવ્યો. હેમમાલી વહેલી સવારે નદીમાં સ્નાન કરીને આવ્યો. તેની પાસે ન સોનાની થાળી હતી, ન કિંમતી વસ્ત્ર, ન વૈભવ અને ન તો તેની પાસે કશું હતું. ભગવાન પસ્તાવાથી ભરેલું હૃદય અને ભગવાન પ્રત્યેનો અડગ વિશ્વાસ. તેણે વૃક્ષના પાનથી નાનું આસન બનાવ્યું, માટીનો દીવો પ્રગટાવ્યો, જંગલમાંથી મળેલા ફૂલ ભગવાનને અર્પણ કર્યા, તુલસી દળ ચડાવ્યા, બંને હાથ જોડીને પ્રાર્થના કરી, હે લક્ષ્મીપતિ, હે દયાના સાગર, હું અપરાધી છું. મારી ભૂલોને માફ કરો. મને ફરીથી તમારા ચરણોમાં સ્થાન આપો. પછી તેણે આખો દિવસ ભગવાનનું નામ જપવાનું શરૂ કર્યું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. જંગલમાં પક્ષીઓનો કલરવ હતો. પવન મંદ મંદ વહેતો હતો અને વચ્ચે એક પાપી માનવ આવેલા જીવ ભગવાનના નામમાં લીન થઈ ગયો હતો. રાત્રિ પડી. હેમમાલીએ ઊંઘ ન કરી. આખી રાત ભગવાનના ભજન કરી. જ્યારે આંસુ આંખોમાંથી પડતા હતા ત્યારે તે કહેતો હતો, હે પ્રભુ, હવે હું તમને ક્યારેય નહીં ભૂલું. દ્વાદશીની સવાર થઈ. હેમમાલીએ વિધિપૂર્વક પારણું કર્યું અને એ જ ક્ષણે ભગવાન શ્રી હરિની અપરંપાર કૃપા વરસી. તેના શરીરમાં રહેલા કોઢનો રોગ ધીમે ધીમે દૂર થવા લાગ્યો. ઘાવ મટી ગયો. શરીર ફરી તેજસ્વી બન્યું. મુખ પર કાંતિ આવી ગઈ. જે શરીરને લોકો અડગતા પણ નહોતા, તે શરીર ફરી તે દેવતાઓ જેવું દિવ્ય બની ગયું. હેમમાલી આનંદથી રડી પડ્યો. તે બોલ્યો, હે ભગવાન, હું આ કૃપાનો લાયક ન હતો, છતાં આપે મને અપનાવ્યો. આપની કરુણાનો પાર નથી. ભગવાનની કૃપાથી કુબેરનો શાપ પણ સમાપ્ત થયો. હેમમાલી ફરી અલકાપુરીમાં ગયો. ભગવાન કુબેરે જોયું કે હેમમાલી હવે બદલાઈ ગયો છે. તેના પર ચહેરા પર અહંકાર નહોતો, માત્ર ભક્તિ હતી. કુબેરે પ્રેમથી કહ્યું, હેમમાલી, તારા પસ્તાવા અને યોગીની એકાદશીના વ્રતે તને ફરી પવિત્ર બનાવ્યો છે. હવે જીવનભર ભગવાનની સેવા નિષ્ઠાથી કરજે. હેમમાલીએ ભગવાન કુબેર અને ભગવાન શિવના ચરણોમાં નમન કર્યું. તે દિવસ પછી તેણે ક્યારેય ભગવાનની સેવામાં બેદરકારી ન રાખી.
આ પ્રસંગ કહીને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, હે પાર્થ, જે મનુષ્ય યોગીની એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે, ભક્તિપૂર્વક વ્રત કરે છે અને ભગવાનનું સ્મરણ કરે છે, તેના પાપનો નાશ થાય છે, રોગોનો દૂર થાય છે, સુખ શાંતિ મળે છે અને અંતે મારા ધામની પ્રાપ્તિ થાય છે. આશા છે કે ભગવાન શ્રી હરિની આ દિવ્ય કથા આપના હૃદયને સ્પર્શી હશે અને જીવનમાં ભક્તિ, શ્રદ્ધા અને સદાચારનો સંદેશ જરૂર આપ્યો હશે. જો આ કથા તમને ગમી હોય અને તેમાંથી કંઈક સારું શીખવા મળ્યું હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરજો, તમારા પરિવાર, મિત્રો, સગા સંબંધીઓ સાથે શેર કરજો, જેનાથી તેઓ પણ આ પવિત્ર કથાનું પુણ્ય પ્રાપ્ત કરી શકે. તમે કોઈ બીજા વ્રત કે કથાનો વિડીયો જોવા માંગતા હો તો અમને નીચે કોમેન્ટમાં કરીને જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું એક નવી પવિત્ર કથા સાથે. નમસ્કાર.